અને હવે રાજા પરીક્ષિત, એમના હાથમાં કમાન છે આખા રાષ્ટ્રની. એક પગ પર ઉભેલા બળદને કાળા કોલસા જેવા વ્યક્તિના માધ્યમથી ત્રાસ આપવામાં આવી રહ્યું છે. એને મારવામાં આવે છે. રાજા પરીક્ષિત ટહેલવા નીકળ્યા અને જોયું કે મારા રાજ્યમાં એક અબોધ પ્રાણીઓ ઉપર આટલો અત્યાચાર. કોણ હતું? મહારાજ, मैं कली हूं, मुझे आप स्थान दीजिए. પગે પડ્યો, ગીડગીડાયો અને બહુ જ વિનમ્રતાથી રાજા પરીક્ષિતજીને માફી માંગીને કહેવા લાગ્યો, मुझे आप निकालना मत, मुझे आप कहीं तो स्थान दीजिए. શરણે આવેલાનો તિરસ્કાર ન કરવું એ ધર્મ છે. શરણે આવેલો કલી, એને રાજા પરીક્ષિત 4 જગ્યાએ સ્થાન આપે છે. જુગારમાં, મદિરાપાનમાં, સ્ત્રીમાં અને સુવર્ણ અને હિંસામાં. આ 4 જગ્યાએ કલીને સ્થાન આપવામાં આવ્યું. ધર્મના 4 પગમાંથી કલયુગમાં ધર્મનું એક જ પગ એ બચેલું છે, એ દયાનું પગ છે. સત્ય, તપ, દયા ને પવિત્રતા. કલયુગમાં સત્ય ઘટશે. તપ કરવાનો કોઈના પાસે ટાઈમ નથી, અને પવિત્રતા પણ ઘટશે. પણ દયા પર આ કલયુગ ટકેલું છે. ધર્મ દયા પર ટકેલું છે. કલયુગ કેટલો પણ પ્રહાર કરશે, પણ દયા તો મનુષ્યમાં રહેશે. પણ એમાં એવું બને કે બહુ જ કળિયુગનો પ્રવાહ અગર તમારામાં વધી જાય તો ખોટા માણસ પર દયા કરી નાખશો. અને એટલે જ પરીક્ષિત રાજાએ પણ દયા ખોટા માણસ પર કરી નાખી. દયા ખોટા માણસ પર કરવાની ભૂલો ઘણીવાર થશે, પણ આ દયાનું પગ એ ધર્મનું એક પગ ટકેલું છે. તો જુગારમાં કળિયુગ, અહીં મદિરાપાન લખ્યું છે એટલે આ તો એન્જિન છે. એ પાછળના ડબ્બા તમારે જોઈ લેવાના. મદિરાપાન તો એન્જિન છે. પછી સિગરેટ આવી ગયું, ડ્રગ્સ આવી ગયું, નોનવેજ આવી ગયું, પડીકી, તમાકુ, હજી જેટલા હોય મને ખ્યાલ નથી, પણ એ તમારે આમ ડબ્બા ગણી લેવાના. એટલે એનું એન્જિન મદિરા છે. ઘણા લોકો એટલી સિગરેટ ફૂકે, એટલી સિગરેટ ફૂકે. એક જણું વ્રતમાં સિગરેટ ફૂકતું હતું. મેં કીધું, તમે વ્રતમાં ધૂમ્રપાન કરો છો? મને કે ધૂમ્ર જ છે ને, આમાં ક્યાં અનાજ છે? ધૂમ્રપાનમાં શું વાંધો? ધૂમ્ર જ છે ને, ધુમાડો છે, इसमें क्या अनाज है? આવા વ્યસની. અને આ વ્યસનીઓ જયારે કથા સાંભળે ને ત્યારે એમને આ સબ્જેક્ટ જરાય ગમે નહીં. એ કાન બંધ કરી નાખે કે આ કોણ સાંભળે. પણ છોડવાનો નિયમ લેવાય. અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે, અને દેશ વિદેશમાં મારી જ્યાં જ્યાં કથા થાય છે બધા લોકો પાસે અંતિમ દિવસે હું નિયમ લેતો હોઉં છું, અને એમાં પુષ્કળ લોકો નિયમ લે છે વ્યસન મુક્ત થવાનો અને પાડે છે. પણ અઘરું છે. એટલે એની એક પદ્ધતિ છે કે 21 દિવસમાં કોઈ પણ હેબિટ પડે તો જેમ તમે ઉપર ગયા ને ધીરે ધીરે એમ ધીરે ધીરે નીચે આવો.
ઓછી કરો. સિગરેટ કોઈ વધારે પીતું હોય ઓછી કરો, શરાબ કોઈ વધારે પીતું હોય ઓછી કરો. પણ આ કોને સફળતા મળે? જેને ખરેખર છોડવું છે. એક ભાઈને મેં બહુ બધા ઉપાય આપ્યા છોડવાના, તો મને 10 દિવસ પછી આવીને કહી ગયો, જે મારે છોડવું જ નથી. So I request you, don't waste your time on this. Rather you invest your time somewhere else. તમે મને કેટલી વાર કહેશો હું નથી જ છોડવાનું, કારણ કે મારે છોડવું જ નથી. એકવાર છાપામાં હેડલાઇનમાં સમાચાર આવ્યા, શરાબ પીવાથી પરિવારના 5 લોકોની મોત. અને ઘેર મોટો શરાબી હતો, એટલે ઘરવાળાને મજા પડી ગઈ, જોર જોરથી હેડલાઇન વાંચ્યા, જોર જોરથી હેડલાઇન વાંચ્યા પેલા સંભળાવવા માટે. એટલે પેલો ઉભો થયો, પતિ આજથી બંધ. પત્ની ભગવાનનો આભાર માન્યો, વાહ પ્રભુ, આ એક સમાચારે આટલું મોટું પરિવર્તન મારા પતિમાં લાવી દીધું. પતિ કે છે આજથી પેપર વાંચવાનું બંધ. આવા બધા સમાચાર વાંચ, શરાબ બંધ નહીં કરે. આ વ્યસનીઓ પાસે છોડાવવું એટલે નાકે દમ આવી જાય. પણ છોડવું હોય તો છૂટે. ઘણા લોકો છોડે છે. તો મદિરા પાન, મને યાદ છે મારી એક જગ્યાએ કથા હતી, મેં કદાચ કોઈ કથામાં કીધું પણ હશે, મને અત્યારે સ્મરણ નથી આવતું. તો મેં આવી કોઈક વ્યસનની વાત કરી હશે. તો એક વ્યક્તિ જાગૃત થઈ ગયો. કથાના 3જા દાડે જ્યારે હું બધાને નીચે બેસીને મળતો હતો, તો એક એક માણેકચંદ લઈને મૂકવા લાગ્યો. 2 માણેકચંદ મૂકી, વળી પાછો બીજા દાડે આવ્યો, વળી પાછી માણેકચંદ, 3જા દાડે વળી પાછી, 7મા દિવસ હતો, રોલ કરીને લાવ્યો મોટો ને આમ. મેં એને પકડ્યો, મેં કીધું ઉભો રે ભાઈ, આ તે શું રોજનું માંડ્યું છે? તું મારા ચરણમાં કોઈ વસ્તુ મૂકે એટલે લોકોને શું લાગે? મેં કીધું why you are putting this? મને કે જે don't misunderstand me please. This is a pratap of your katha. મને કે હું રોજ માણેકચંદ છોડતો જઉં છું, અને આજે જેટલા રોલ પડેલા ને બધા આપણા ચરણોમાં મૂકી દીધું. મેં કીધું મનથી છોડ, ફિઝિકલી આવું બધું લાવવાની શું જરૂર છે? મનથી છોડ, યા પછી કોઈને આપી દે ભાઈ, અહીંયા ઢગલો મારા ચરણમાં કરવાની શું જરૂર છે? આવા નમૂનાઓ પણ હોય છે. તો જુગારમાં, મદિરાપાનમાં, પરસ્ત્રીમાં અને હિંસામાં આટલી જગ્યાએ કલયુગ છે. કલયુગ બોલવા લાગ્યો, મહારાજ આપના રાજ્યમાં આ 4 ઉપલબ્ધ જ નથી. આપના રાજ્યમાં લોકો નિર્વ્યસની છે, તો પછી હું રહીશ ક્યાં? મને એકાદ હજી સ્થાન આપી દો પ્લીઝ. અને 5મું સ્થાન કલયુગને સુવર્ણમાં આપવામાં આવ્યું. મેં ઘણા લોકોને જોયા છે ને, એટલું બધું ગોલ્ડ પહેરે ને, એટલે આમ કલયુગને આમ ધારણ કરીને રાખે છે. હમ કલયુગ કો સાથ में लेके घूमते हैं. અને એક ખબર છે, સિંગર હતો કોઈ, બપ્પી લહેરી, એવા બધા, એટલા બધા સોનાના આભૂષણો, એના કરતા એના સોનાના આભૂષણનો વેટ વધારે હશે, એટલા બધા ગોલ્ડના સાથે લઈને ફરે. કોઈ પણ વસ્તુ જ્યારે પ્રભુને ભોગ ધરાઈ જાય છે, પછી એના અંદરના રહેલા કલીના દોષ નીકળી જાય છે.
એટલે તમારા પાસે જેટલું પણ સુવર્ણ હોય, જેટલા પણ આભૂષણ હોય, પહેલા ઠાકોરજીને સમર્પિત કરી દેજો અને ઠાકોરજીના સન્મુખ દ્રષ્ટિમાં લઈ આવશો તો કલીના દોષ એમાંથી નીકળી જશે અને એ પ્રભુ પ્રસાદી બની જશે. આપણા ઘરમાં ઠાકોરજી બિરાજેલા હશે તો કલી આપણા ઘરમાં પણ પ્રવેશ કરી શકતો નથી, કારણ કે ભગવાનથી કલી દૂર ભાગે છે. તમે કંઠી ધારણ કરેલી હશે તો પણ એ કલિયુગના પ્રભાવથી ઘણો બધો તમારો બચાવ થઈ જશે. અને એટલે તુલસીની કંઠી આપણે પહેરી રાખીએ છીએ, માથા પર તિલક આપણે કરીને રાખીએ છીએ, મસ્તક પર ભગવાનનું તિલક હોય, ભગવાનના ચરણારવિંદને આપણે મસ્તક પર રાખીએ છીએ. એ ચરણનો અંગૂઠાનો યુ શેપ છે, એ યુ શેપને આપણે આપણા મસ્તક પર કરીએ છીએ, કંઠી ધારણ કરીને રાખીએ છીએ. એટલે કલિયુગના અંદરની નેગેટિવ એનર્જીથી આપણું પ્રોટેક્શન થઈ શકે. એ કળિયુગના એ ખોટા વિકારો આપણા અંદર ના આવી શકે એટલે આપણે મસ્તક પર તિલક અને કંઠી રાખીએ છીએ. અને બહેનો ટીકી કર્યા. અમે પધરામણીઓમાં જઈએ ને એટલે પછી બહુ જ બધું જાત જાતનું થાય. પધરામણી જઈએ ને એટલે ઘણા લોકો એવા હોય કે એ લોકોને પેલું આમ બહુ ખબર ના હોય ને, અને એમને એવું કે ભાઈ ગુરુજી ઘરે પધારે છે તો આપણે બધા પ્રોપર કરીએ, બધું આમ પ્રોપર, કઈ આમ ખોટું ના થઈ જાય. તો એ લોકો પાછા જે જ્ઞાની વ્યક્તિ હોય ને થોડા ઘણા પુષ્ટિમાં એને ઘરે બોલાવે, તમે પ્લીઝ રોન જરા અમને થોડું સારું ગાઈડન્સ રહે. એ પાછા અધકચરા ઘડા હોય, એટલું છલકે એટલું છલકે એટલું છલકે. પછી અમે જઈએ એટલે ઘણી વાર પેલા દીકરાઓ દીકરીઓ પાસે ક્રમ કરાવતા હોય, એટલે એક બાજુ કંકુ હોય ને એક બાજુ પેલી માળા હોય, એટલે પછી અધકચરું ગળું છલકે. પહેલા માળા પછી તિલક. એવો પેલો ગભરાઈ જાય છે ને, એને કોઈ આમ તિલક કરવા ગયો તો બહુ મોટો અપરાધ કરી નાખ્યો હોય. પહેલા માળા. અને પાછા આ જે જ્ઞાની ઘરે આવ્યા હોય ને એને પાછું મનમાં સાયકોલોજી એવી ચાલતી હોય કે આની હું જ્યાં સુધી કોઈ ખોટ ખાપણ ન કાઢું તો પછી મારું અહીંયા આવવાનું સાર્થક કેમ થાય. કઈક એને ટોકવામાં આવે તો એને એવું ફિલિંગ આવે ને કે હું અહીંયા આવી તો કેવું સારું થયું. પછી પેલા પણ ગયા તમે આવ્યા બહુ સારું થયું, મેં તો કેટલી બધી ભૂલો કરી નાખી. માળા ને તિલક ને ગભરાઈ નાખે ઘણી વાર લોકો. પછી ઘણા પધરામણીઓમાં કંકુ કેવું હોય, પેલું કેમિકલ વાળું. કંકુ કેવું હોવું જોઈએ? હલ્દી કુમકુમ. એ હલ્દી કુમકુમ એ શુભત્વનું પ્રતીક છે. કેમિકલ વાળું કંકુ ન હોવું જોઈએ, જે તરત જતું રહે. કેમિકલ વાળું કંકુ હશે ને એના ડાઘ નહીં જાય, અને એટલે જ હલ્દી કુમકુમ. તો ઘણા પાછા પુરુષોને આમ તિલક વિલક નું બહુ ફાવે નહીં ને, એટલે પેલા આમ આ આંગળીથી આમ ડબોળે એમાં, પછી આમ કરે, પાછા પેલા રોકે, ઉભા રહો, આ આંગળીથી નહીં અંગૂઠાથી થાય, એટલે વળી પાછા પેલો આમ અંગૂઠો દે. તો અંગૂઠાથી પુરુષોને તિલક અંગૂઠાથી થાય. આ મને ખબર નથી પડતી કે આ ચાંદલો ક્યાંથી આવી ગયો પુરુષોમાં. પુરુષોમાં તિલક છે, તિલક સંસ્કૃતિ है हमारी. અને ચાંદલો એ સ્ત્રીઓને થાય છે. આ આંગળીથી ચાંદલો થાય એ પણ ટીકી, બે આઈબ્રોઝના વચ્ચે આપણે ટીકી કરતા હોઈએ છીએ અને બે આઈબ્રોઝના વચ્ચેથી આપણું તિલક થતું હોય છે. તો પુરુષોને આપણે તિલક કરીએ છીએ, ઉભું તિલક, ઉભું તિલક, અને સ્ત્રીઓને ટીકી. બે આઈબ્રોઝના વચ્ચે કેમ? કારણ કે આજ્ઞા ચક્ર ઇઝ અવર મેઇન કોન્સન્ટ્રેશન પોઈન્ટ. અને હલ્દી કુમકુમના સ્પર્શથી આપણું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે. એટલે સવારે સેવામાં આપણું કોન્સન્ટ્રેશન રહે, આખા દિવસ દરમિયાન આપણું કોન્સન્ટ્રેશન રહે. એટલે આપણે અહીંયા ટીકી અથવા તિલક કરીએ છીએ. અને ટીકી કરવાની પણ જગ્યા બે આઈબ્રોઝના વચ્ચે છે. પછી ગુંદરવાળી ગમે ત્યાં કરો એ જુદી વાત છે, પણ કંકુવાળી ટીકી બે આઈબ્રોના વચ્ચે જ થાય છે. આજકાલ લોકો ફેશનમાં અહીંયા કરે, અહીંયા કરે, અહીંયા કરે, જ્યાં કરતા હોય. એ ગુંદરવાળી ટીકીનું કોઈ બહુ મહત્વ નથી, એ ફેશનવાળી ટીકી છે. પણ કંકુની ટીકી